તો કેમ છે મિત્રો, તમારું સ્વાગત છે મારું ડેલી લોગિન સીરીઝમાં। તો આજે સવારમાં લેટ ઉઠીને આપણું જે રૂટીન છે તે હું ખતમ કર્યા બાદ ફિશ ટેન્ક તરફ નજર નાખું છું તો તે પાણી બહુ જ ખરાબ થઈ ગયું હોય છે। હવે આ પાણી એક દિવસમાં કેવી રીતે ખરાબ થઈ ગયું તો ખબર નહીં। ત્યારબાદ હું ફટાફટથી લાઇટ પણ ચેક કરી લઉં તો લાઇટ પણ ઓન નથી થતી। તો ત્યારબાદ હું ઓક્સિજન ઓફ કરી દઉં છું એન્ડ પછી તેને ઓક્સિજનને સાઈડમાં આખું કાઢી લઉં છું, નીકાળી લઉં છું અને ત્યારબાદ ઓક્સિજનને સાઈડ પર કરી લઉં છું। એન્ડ આપણી જે ફિશિસ છે, જ્યાં સુધી લાઇટ પણ ઓન હું કરીશ ત્યાં સુધી આપણી ફિશિસ છે આ ટેન્કમાં રહેશે અને ત્યાં સુધી આનો ઓક્સિજન પણ સેટઅપ મારી દઈશું। ત્યારબાદ હું એ ઓક્સિજન તેમાં સેટઅપ કરીને એકવાર ચાલુ કરીને આપણે જોઈ લીધું તો એ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે। અને ત્યારબાદ હું એ પાઇપના દ્વારા બધું જ પાણી જે છે એ ફિશ ટેન્કમાંથી કાઢી લીધું છે અને થોડું પાણી છેલ્લે રહેવા દીધું છે। આપણી ફિશિસને હવે આપણે નીકાળી લઈશું। આપણી ફિશિસને આપણે એક એક કરીને આપણે માટલામાં અલગ કરી દીધી છે। તો આપણે જોઈ શકો છો એક એક કરીને હું અલગ કરવામાં લાગી ગયો છું। તે અલગ કર્યા બાદ મેં જે આપણું ફિશ ટેન્ક છે તેને બહાર લઈ જઈને સાબુથી અને કૂચાથી કમ્પ્લીટલી સાફ કરીને અંદર સૂકા મૂકી દીધું છે અને ત્યારબાદ જે આપણી લાઇટનું જે છે સોલ્ડિંગ કરવા માટે સોલ્ડર ગરમ કરવામાં મૂકી દીધું છે। જ્યાં સુધી સોલ્ડર ગરમ થતું હતું ત્યાં સુધી મેં વિચાર્યું કે ફિશિસ જોડે થોડું રમી લઈએ। તો ફિશિસને થોડી હેરાન કર્યા બાદ યાદ આવ્યું કે આપણું જે સોલ્ડર છે તે ગરમ થઈ ગયો હશે, તો ફટાફટથી આપણે સોલ્ડરને લાઇટ સાથે સોલ્ડિંગ કરી દઈએ। તો થોડો સમય લઈને મેં આને કમ્પ્લીટલી સોલ્ડિંગ કરી દીધી છે અને ત્યારબાદ હું હવે એને ચેકઅપ કરીને તેની વાયરિંગ કરી લીધી। ત્યારબાદ આપણે ચેકઅપ કરીને જોઈ લઈએ તો તે કમ્પ્લીટ લાઇટ ચાલુ થઈ ગઈ છે। તો હવે આની જ ચાલુ રહે તેની માટે આપણે પેકિંગ પણ કમ્પ્લીટલી મૂકી દીધી છે। તો બગડે કે લાઇટ વાયર હલી જાય તો આપણને કંઈ પ્રોબ્લેમ દેખાય ના, તો ત્યારબાદ હું એ બધું જ જે ઉપર સેટઅપ છે તે કરીને ફિશિસને એક એક કરીને આપણે અંદર એડ કરી દઈએ છીએ। તો બધી જ ફિશિસને આપણે અંદર એડ કરીને આપણું ઓક્સિજન છે રિટર્ન સેટઅપ કરીને આપણું કમ્પ્લીટ થઈ જાય છે। ત્યારબાદ હું મેગી એન્ડ પાસ્તા બનાવી લાવી છું એન્ડ પછી હું રોટલી શેકી લઉં છું એન્ડ રોટલી શેકીને આપણે જે મેગી એન્ડ પાસ્તા રેડી થઈ ગયા હતા તેને ખાઈને હું થોડી ગેમિંગ કરી લઉં છું। ગેમિંગ કર્યા બાદ આપણું જે બચેલું કામ છે તે ખતમ કર્યા બાદ જે આપણો આજનો બ્લોગ છે તે પૂરો થાય છે।